મારી પેલા પેલા હે ને અહીંયા ગરબી ભરવાની અહીંયા ઢોકળો અહીંયા ના એક ઢોકળો હેલો ફોન ચાર નો કરું કેમ ફોન નહીં ઉપાડતો ચાર નો ફોન કરું તને ના ખબર પડે એટલે અહીંયા રાખો બીછો અહીંયા રાખો હું ફોન કરો હા વચ્ચે ઉપાડી ના તું મારા કેવું બોલતો નહીં હેલો શું હે શરમ બરમ આવક નહીં આવતી તમને માતાજીનો સામાન નાખ દો તમે તારે અહીંયા હે ભયા બધા માથા ભરે મોણા હે એ તો અર્જુન ભયા એટલે વાત બધી યાર ભાઈ આવ ના વગર વગર મારી યાર ના ભયા તને એકલા ચા મારી મને મારી ભયા ને બેટા તો અર્જુન ભાઈ જોડે એટલે એ બધા વાત પકડેલા ભૂરતો નહીં આવ તો ના આવે અર્જુનભાઈ એ અર્જુનભાઈ બેટા બોલ ને અર્જુન તો ઘરે નથી મોહનબા પેલો રઘુર્યો ને એ મંદિરમાં અહીંયા બધા તોડી ગયો અને મારી જતો રહ્યો કેમ તોડી રહ્યા છે તમે કોઈ લપુ કર્યું તું ના ના બા અમે તો કશું નતું કર્યું સારું બેટા તું અત્યારે ઘરે જા અર્જુન આવે એટલે મોજ્યું ઓકે મારે જ કોક કરવું પડશે કોઈ છે ઘરે બોલવાને ચાલુ કામ છે અરે વિનુભાઈ નું કામ હતું આવડા વિનુભાઈ હું જ છું વિનુભાઈ એ તો હું પેલા પાણી લેતા અને વાટું કરી
બોલો ને શું કહેતા હતા? મારે થોડીક જમીન આપી ને એટલા માટે હું તમારા જોડે આવ્યો. જમીન લેવી છે એમ ને? હા, પણ છે કે એક વાત પૂછું? પૂછો પૂછો. પણ તમે અમારા ગામમાં જમીન લઈને શું કરશો? ઈ તારે નહીં જોવાનું, તું તારું કામ કર. શેઠ, માપમાં નકર જીવ તો ભાઈમાં ભંડારી દઈશ, સમજ્યો? વાહ શું જીગર છે સાહેબ. તે જો આજુ મારી જીગર જોઈ જ છે. શાંત ભાઈ શાંત. હું શહેરનો મોટો બિલ્ડર છું અને આખું શહેર મારાથી ડરે છે. અને તે મારો કોલર પકડ્યો પણ મને ખોટું નથી લાગ્યું. તમારી હારે કામ કરવાની તો હવે મજા આવશે. પહેલા તમે મને 150 વીઘા જમીન અપાવો. પણ શેઠ, તમે આટલી બધી જમીન કરશો શું? જો ભાઈ સમય આવશે ને એટલે બધું કહીશ. તમે અત્યારે હાલ મને પહેલા જમીન અપાવો. સારું શેઠ, સવારે બતાવી દો. સારું વીરુભાઈ, સવારે મળીએ. બાપુ ક્યાં ગયા? બાપુ તો વાપરતા ને. બાપુ, હા આઈ ગયો મારો દીકરો. ઓ બાપુ, ત્યારનું ગોટા ગોટા ખાઈને આવ્યો બેટા. અહીંયા તો બાપુ ગોટા ખાવા ગયો તો હું. તો બાપુ અહીંયા હું કોમ થી ગયો તો બધું આ ઉભો ઉભો પૂછ્યો, અંદર તો બોલાવો. આપો. હા બાપુ થાકી ગયો છે બધીનો. હું બેટા તારા જેવડો હતો ને તને તો બબે કિલો ગોટા ખાઈ જતો. ઓય એટલે ગોટા જેવા લાગો. હવે જા જા આ બોવડો તો જો તારા જેવડો તો ઉપાડીને બબે જણ પટકું. હા બાપુ, એમે ના કેવું પડે હો. આવી બધી વાતો છોડ. હાથ પગ ધોઈ નાખ અને તું ખાવા બે હું રૂપાને બોલાવીને આવું. હવે બાપુ રૂપાને જવા દો ને. અરે બેટા તું હવે યાદ આવ્યું. હા પેલો સંજ્યો આવ્યો હતો. હા સંજય. તે એમ કહેતો હતો કે ઓલો રગડો આવ્યો ને તે માતાજીની ગરબી અમે મોતી હતી અમને માર્યા અને બધું ચોર ને બોર બધું તોડી નાખ્યું. તો બાપુ મારે જવું પડશે. પણ બેટા ખાઈશ તો લે. ના બાપુ, તમે ખાઈ લો, હું હાલ જ પાછો આવું. પણ તારા વડે હું થોડું કે ખાઈશ. અરે સાવજી અજુભાઈ તમે મળી ગયા. તો સંજુ, અરે કશું નહીં, પેલો રઘુ નથી કે અમે મંદિરે તોરણ વધતા હતા ને તે અમને આવીને મારીને બધા મંદિરે તોરણ તોડી ગયું. હારું તું ઘરે જા, હું આવું હેઠ. રઘુ, રઘુ. એ અર્જુન, તારું કેમ પાડે છે? શું હતું? બોલ ને. હે વીરુભાઈ, જોજો તમારો ભાઈ રઘુ. એ બોલ ને, શું હે? એ રઘુ, યાર મારા મંદિરે તોરણ તોડી નાખ્યા અને મારા માણસોને પણ માર્યા. તને શરમ નથી આવતી? નથી આવતી? બોલ, શું કરીશ તું? એ રઘલા. એ અર્જુન, શાંત શાંત. પણ વીરુભાઈ, તું જા, હવે આવી ભૂલે છે. રઘલા, આપ તો વીરુભાઈના કહેવા ઉપર તને જવા દઉં છું, પણ જો હવે આવી ભૂલ કરી ને તો વીરુભાઈનું પણ મન નહીં રાખે. મોટા ભાઈ એને જૂતો જવા દેવો તમારે. શાંત રાખું, શાંત. ચાલ આપણે કાઢીએ. મોહન કાકા, મોહન કાકા, કોઈ ઘરે નથી લાગતું. ઓહો, અર્જુન તો સારું સારું ઓરી લાવ્યો છે શહેરમાંથી. બાપુજી, એ બાપુજી, મોહન કાકા તો નથી ઘરે. તો તું શું કરે છે? જેઠા ઘરે પર ચોરવા આવ્યો છું? ચોરવા નથી આવી, મારું ચોરાઈ ગયું છે ને ગોતવા આવી છું. લે, તારું હોય શું ચોરાઈ ગયું? અને આ શું લઈને બધું બેઠી તું? મારું દિલ ચોરાઈ ગયું છે. હે, તારું દિલ? તો પછી તું અહીં શું કરે? જા રસ્તામાં ગોત. ના, રસ્તામાં નહીં, મારું દિલ તો અહીંયા જ ચોરાઈ ગયું છે. તો પછી ગોતી લે ને. પણ ચોર તો મારી સામે જ બેઠો છે. એ રૂપા, માપમાં હો, હું તો મેરડીમાંનો ભગત છું. મેં કોઈ તારું દિલ નથી ચોર્યું. હું તો મેરડીમાંનો દીકરો છું. હા તો પણ ભગત લગન ના કરે. એ રૂપા, મારા સપના જોતી હોય ને તો છોડી મેજે. મારે તો મેરડીમાં નહીં, મારા બાપુજીની સેવા કરવાની છે. હા તો કઈ વાંધો નહીં, હું મેલડી માની, બાપુજીની, તારી ત્રણેયની સેવા કરીશ. રૂપા બેટા શું વાતો કરો છો? કઈ નહીં મોહન કાકા. અર્જુન, મોહન કાકા, હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. બાપુ, કોઈ નહીં બેટા, ગમે ગયો તો. હારું બહુ હું કોણે લેતો. ના કોણે નહીં આવું બેટા હવે. બોલો બાપુ. કેટલી સંસ્કારી છોડી છે અર્જુન બેટા. જો રૂપા જેવી બહુ તને મળી જાય ને તો મારે રોજ રોટલા ઘડવા મટી જાય. ના બાપુ ના, મારે તો તમારા હાથના રોટલા ખાવા હે અને બને એટલી મેરડીમાંની સેવા કરવી છે. તો તારે શું મને રોટલા કરે ઓછો વાંધરો કરવો હે? હવે તો મને દેખાતું નહીં. તો શું તો જો રૂપા જેવી બહુ મળી જાય ને તો બસ એ ગંગાજીએ નાયા. એ બાપુ, મને મેરડીમાંનો ભગત રહેવા દો અને તમે કહેતા હોય તો રોટલા ઘડીને હું ખવડાવીશ. હા તો ભરજા, હું હાથ પગ ધોતો આવું. સારું બાપુ. બે હું તો મજાક કરું.
ત્યાં રોટનો ડબ્બો ઉતારે તો હું ઘર નાખું. બાજરીનો ઘઉંનો બાજરીનો ખવડાવવામાં તો વાર લાગશે. ભાઈ ચાલો જમીન જોવા. અરે આવો આવો લકી શેઠ બેસો. બેસવાનું પછી પેલા કામ. અરે શેઠ ચા પાણી તો કરો. ચા પાણી આપણે વળતા જમીન જોઈ આવીએ ને પછી કરશું. સારું. પેલા જમીન. નાનકા અમે આવીએ થોડું કામ. રાખો વીરુભાઈ રાખો. શું થયું લકી શેઠ? પેલા ઉતરો. રઘુ હા મોટા ભાઈ. મોટા ભાઈ કોણ હતું આ? રઘુ એ શહેરના મોટા બિલ્ડર છે. તો શું હતું મોટા ભાઈ? એને જમીન રાખવી છે. તો બતાવી. હા જમી કે નહીં? હા જમીન તો ગમે પણ એ જમીનનો મેર આવે એમ જ છે. કેમ મોટા ભાઈ? ઓ એ જમીન પેલા મોહનની છે અને તું જાણે છે ને એ મોહનનો દીકરો કેવો છે. મોટા ભાઈ એને પ્રેમથી એકવાર સમજાવો. ના મળતા રઘુ પર છોડી મેલો. પણ રઘુ મોટા ભાઈ એ બધી સવારે વાત. અરે રૂપા તું દીધું આમાં ગોમ નહીં હે મગજ વગર નહીં. મારે ભલે મગજ માર્યું આ કોણ છે એમ કે તું આ તો મારા ફ્રેન્ડ. ઓ અને શું બનાવે છે મારી ફ્રેન્ડને દાળ ઢોકળી બહુ ભાવે એટલે દાળ ઢોકળીનો મસાલો પાડું. લીલા મરચા વધારે નાખજે કેમ? એ તો એમને તમારા વાડીના મરચા ખાધા નહીં હોય ને એટલે બેસો. બેસે મારી જૂતી હું શું કામ બેસું મોહન કાકા ક્યાં છે એમ કે ને તું જા ગોતી લે મોહન કાકા હું તો મસાલો ફાડી દાળ ઢોકળી બનાવી મારી ફ્રેન્ડને ખવડાવીશ. બંધાર વાડા તમને ભગવાન કશું બનાવતા નહીં આવડતું મોહન કાકા બનાવીને બધું ખવડાવવાનું તમને બતાવો બનાવો બેન એ બધું તાર નહીં જોવાનું બકાવો. મારે જોવું બી નથી હવે મોહન કાકા આવે ને કહી દેજે કે રૂપા આવી ઉપર 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 નથી લાવો હવે તો આયા જ છે આ તો લે ફોડ. મારી ફ્રેન્ડ માટે ફટાઈ નાખી ટ્રેન જોડે હું શું કામ ખાડ્યું અમારા ગામનો નમૂનો હે. નમૂનો તો તું એમ કે હું બેલજી મારો ભગર એ ભગત તો શું છે વાત કરે હે. જોડે શું બેન થઈ? પણ એવો રાખી ભરે તે ફ્રેન્ડ આવે મારા ઘરે વાત કરે કે તું નહીં આવતી રોજ દાડો ઉજર તો હું તાર ફ્રેન્ડ હું તો કોણ હે તું? તું હે કોણ ગયા દી પેલા તારો મારો સંબંધ શું હે? એ તું ક્યારે નહીં સમજે હું જઉં ચલ એ રૂપા બેને મજા કરો. હેલો, પેલા મારી વાત સાંભળ. હું ગુજરાતમાં છું. અહીં એક જમીન છે. એ જમીન આપણે લેવાની છે કારણ કે આવતા વર્ષે આ મોટો સરકારી પ્લાન્ટ આવવાનો છે. આજે આ જમીનની કિંમત વીઘે ₹1,00,000 છે પણ આવતા વર્ષે એ જમીનની કિંમત કરોડોમાં હશે. એટલે જ હું કહું છું કે તું જલ્દી આંગળિયું કરાય. અને સાંભળ, બને એટલા વધુ તું પૈસાની વ્યવસ્થા કર કારણ કે આપણે આ જમીન લેવાની છે એટલે લેવાની છે. ઓકે, તું પૈસા મેકલાય. સારું બડો.
અરે બાપા તું પાછી આવી ગઈ, બોલ ને શું છે તારે? અરે કઈ નથી, આ બાજુ ક્યાં જાય છે તું? ચો જાતો હોય, દર્શન કરવા જાઉં મેરડીમાન મંદિરે. હાલ તો હું આવું તારી સાથે. ના હો, ઘડીએ ઘડીએ ના હોય, હાલ તો ઈ બાજુથી આવે હરી તું. હા પણ મારે તાર સાથે આવું છે, લઈ જા ને મને. અરે ગોડી, તું મારી સાથે આવીશ તો કોઈ પાડશે ને તો ખોટા ડખા થશે. અરે અર્જુન, મને કોઈની બીક નથી લાગતી, તને કેમ લાગે છે? સારું, એ બધી વાતો હવે છોડ અને તું ઘરે જા, હું દર્શન કરીને આવું હું. પણ અર્જુન મારી વાત તો સાંભળ, હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તું સમજતો કેમ નથી? તું આ બધું ખોટું વિચારે છે, મેં તને એ નજરે કદી જોઈ જ નથી. પણ અર્જુન, હું તને મારું દિલ આપી બેઠી છું, હું લગ્ન કરીશ તો તારી સાથે જ. હે મેરડી માં, ઓને કોક સદબુદ્ધિ આપો, આ ગોડી ચારે હમત છે. જય મેરડીમાં કાકા. હા વીરુ, જય મેરડીમાં. કાકા તું આવ્યો છે? મગર ઠેકાણે આવ્યું કે નહીં? એમ કાકા, તને બહુ ગુસ્સો આવે છે ને એટલે. હવે એ વાતો છોડો અને અમે થોડા કામથી આવ્યા છે. બોલ બોલ, શું કામ હતું વીરુભાઈ? કાકા, વાત જાણે એમ છે ને કે અમારે તમારી જમીન જોઈએ છે. ના વીરુભાઈ ના, તું ખોટી જગ્યાએ આવી ગયો. અરે કાકા, તમે ખાલી એનો ભાવ બોલો. ના વીરુભાઈ ના, એ જમીન તો મેં મારા છોકરા હાથું રાખેલી, એને પણ ખાઈ એવું રાખવું કે ના રાખવું મારે? અરે કાકા, એ જમીન અમને આપી દો, હું તમને આનાથી સસ્તી લેવડાવી દઈશ. ના વીરુ ના, મારે એ જમીન નહીં આપવાની, તમે જઈ શકો છો. એ કાકા, એ જમીન વેચો કે ના વેચો, પણ અમે ઈ જમીન લઈને જ રહેશું. ચલો મોટા ભાઈ. એ રઘુ, આ વાત તો મને કરી, પણ મારા દીકરાને ના કરતો ન જોયા જુગી થાય. હવે ઘર લેજો. ચલો મોટા ભાઈ. તું કા બેટા? અરે મોહન કાકા, શું વાગ્યું? કઈ નહીં બેટા, આ તો એમ જ. તું કેમ રોયેલી લાગે? હું ક્યાં રડું છું કાકા? પણ તારી આંખું તો લાલ હે. કઈ નહીં, એ તો મારા બાપુજીની યાદ આવી ગઈ હતી એટલે. તમે ચા મોટી વાત છે, ભેરી થયા ને? ના ના કાકા, આ મેં નવરાત્રી પતે એટલે હું મારા ઘરે જ જતી રહેવાની છું. અરે રૂપા, તને એમ ચા જવા દેવાની? તને તો મારા ઘરની વહુ બનાવવાની છે. તારા અર્જુન સાથે તારા લગ્ન કરવાના છે. ના કાકા, એવું તો નહીં બને. કેમ રૂપા તું આવું બોલે છે? કાકા, એ તો તમે અર્જુનને પૂછી લેજો. શું કરો બાપુ? અને આ શું વગાડ્યું તમે? કઈ નહીં બેટી, આ પોતું કરતો તો લપટી ગયો તો. હાથમાં મોતી આવ્યા છો બાપુ? કઈ નહીં બેટા, એ તો ખાલી મજાક કરતો હતો, એમ થોડા કે મોતિયા. તમારા મજાક કરવાની ટેવ જઈ જ નહીં બાપુ. કાકા, રૂપા બેટા, તું કેમ પાછી આવી? આ તો મારા ફૂઈએ મારા ફુવા માટે ખીર બનાવી હતી, તો મારા ફુવાએ કીધું કે મોહન કાકા ના પ્યા એટલે આપવા આવી. મારા ઓલે શું લઈ? આ તાર ફુવાને ખબર હે મોહન કાકાને બહુ ખીર ભાવે. લાય બેટા, લે અર્જુન બેટા. હું જાઉં કાકા? બીજા, હા હા. તમે એકલા જ ખાજો, બીજા ના આપો. એ હા. ગંદે બેટા, ગંદે. અર્જુન, હા. તને રૂપા કેવી લાગે હે? બાપુ એ બધું છોડો ને પેલા ખાઈ લઈએ, અડો ને. આ સંજય આય. બાપુ હેડો, હાથ ધોવા નહીં આવું તમારે? ના મેં ધોયા જા. ના કે બાપુ તમે ચારે ધોવો હો. બે મિનિટ. અલા બાપુ ખાલી મજાક કરતો હતો. યાર સંજય હાથ ધોવા. અર્જુનભાઈ, હા પેલો રખલો આવ્યો તો તમારા ઘરે. સંજય કયો રોટલો? પેલા માતાજીના મંદિરે તોરણ તોડતો હતો ને ઈ રહી. કેમ આપણા ઘરે? એ તો ખબર નથી, કઈક જમીનની વાત કરતો હતો અને બાપુજીને ધમકાવતો હતો અને બાપુજીના કુણીએ વગાડી. શું વાત કરે તું? સંજય તું જમીન આવે? હા, હું જમીન આવ્યો. અરે તું ઘરે જા, હું આવું. ઓકે. પછી તું મારા બાપુજી પર હાથ ઉપાડ્યો ને, મને એને તારા અહીંયા બેને ઉપાડી લીધી. ચો જતો રહ્યો તો ગાધા વગર. બાપુ તમે મારાથી કેમ વાત છુપાવો છો? અરે બેટા, ક્યાં છુપાવું? તું મારી વાત સાંભળે તાણે ને. વાત કરવાનું કર્યું, તું હાથ ધોવા જતો રહ્યો. રૂપા સારી દીકરી છે, એને આપણા ઘરની વહુ બનાવવાની છે. અરે બાપુ રૂપાની વાત નથી કરતો, પેલા રગલાની વાત કરું છું. હેડો ઘર મેં.
હવે છોડ નહીં બધા લૂંટારાની વાતો. આ રૂપા સારી દીકરી છે અને તને ગમાડે છે અને તું એને પસંદ કરી લે હવે. એટલે હું ગંગા ભાભીને વાત કરું. ગંગા ભાભી કરે એમના ભાઈને વાત તો બસ કરો તારા લગ્નની તૈયારી. ના બાપુ, મારે લગ્ન નથી કરવા. મારે તો થાય એટલી મેરડી માની અને તમારી સેવા કરવી છે. અરે બેટા, સેવા તો પૈણ્યા પછી થાય. હું એ મેરડી માનો ભગત હતો તો મેં લગ્ન કર્યા બેટા. આ તો હું છું, કાલ હું ના હોય તો તને ક્યાં લોટલા કરતા આવડે. મારી વાત માન તો તું રૂપા સાથે લગ્ન કરી લે. સારું બાપુ, તમે કહો છો તો હું રૂપા સાથે લગ્ન કરવા તૈયાર છું. રઘુ કેમ સૂતો છે? આ બીજું કોની કરી તારી આવી હાલત? બોલાય. મોટા ભાઈ, પેલા મોહન કાકાનો અર્જુન આવ્યો હતો, એના બાપનો બદલો લેવા એને મારી આવી હાલત કરી છે. તે અર્જુનની એટલી મત આ વીરસિંહના ભાઈ પર હાથ ઉપાડે. મોટા ભાઈ, સમય આ બધો સમય, ઈ અર્જુનના એવો બદલો લઈશ કે એને પસ્તાવો થાય કે મેં રઘુ સાથે વેરચમ વધ્યું. હા રઘુ, શું વીરુભાઈ, શું બે ભાઈ વાતો કરો? બોલો. શું બોલું? તમારે થોડો ટાઈમ હજુ ટકવો પડશે. ટકીશ વીરુભાઈ, ટકીશ. જમીન તો મારે જોવે, પણ બીજું એક કામ કરવું પડશે તમારે. પણ બીજું વળી શું કામ? જોવો આ છોકરી મારે જોવે એટલે જોવે. એ શેઠ, આ શું બોલે છે? એની ભાન છે તમને? અમે કોઈ દલાલ નથી. અરે રઘુ, તું વિચારે છે ને એવું કશું નથી. મારે એની જોડે લગ્ન કરવાના છે ને એટલે હું કહું છું કે તમે વાત આગળ હેડાળો. કાંઈ વાંધો નહીં શેઠ, એ પણ કામ થઈ જશે, પણ અમને થોડો સમય આપો. ઓકે, પણ કામ કરજો જરૂર. થઈ જશે. ઓકે, તાર હું નીકળું. નાનકા, નાનજીભાઈના ઘરે જવું પડશે આપણે. હા મોટા ભાઈ. કાકા અરે રૂપા બેટા, આ યાર કેમ ઉદાસ છે? કઈ નહીં કાકા, એમ જ. તારે ઉદાસ થવાના દિવસ ગયા. એમ કાકા હું કઈ સમજી નહીં. અર્જુન સાથે લગ્ન કરવા છે ને? હા કાકા. મેં અર્જુનને મનાયો છે તારી સાથે લગ્ન કરવા. ઈ પણ મોની ગયો છે. ના હોય કાકા, ક્યાં છે અર્જુન? ઈ ક્યાં હોય બેટા? મેલી મારા મંદિરે. સારું કાકા, હું જાઉં છું મંદિરે અર્જુનને મળવા. સારું. હલો લકી શેઠ. બોલો વીરુભાઈ. લકી શેઠ, તમે જમીનના સપના જુઓ, રૂપાના નહીં. કેમ, શું થયું? તેના લગ્ન બીજે નક્કી થઈ ગયા છે. અરે ખાલી લગ્ન જ નક્કી થયા છે, લગ્ન તો નથી થયા ને. હું તમને 1 કરોડ રૂપિયા આલીશ, પણ મારે એ છોકરી જોવે એટલે જોવે. ઓકે શેઠ, થઈ ગયા છે. શું થયું મોટા ભાઈ? નાનકા, લકી શેઠે આપણાને 1 કરોડની ઓફર કરી. મોટા ભાઈ, કેમ ઓવર એ પાછી 1 કરોડ નહીં? રૂપા જોવે છે અમને. નાનકા, આપણે કાંઈક કરવું પડશે. કરવું પડશે ને મોટા ભાઈ, કરીને જ દેશું. હવે મને ઓલા અર્જુન પર દાજ છે. એક કોંકરે 2 પક્ષી તો છે જ મારો બદલો પૂરો થાય મોટા ભાઈ. આ નાનકા, હું તને એક વાત કહી ભૂલી ગયો. પેલા રામજી કાકા ત્યાં રેલી આવી હતી. હા મોટા ભાઈ. તો પેલા કરવાન તો વાટો માતાજી. અરે
હલો મોટા ભાઈ, બોલ રાખો. શિકાર સામે ચાલીને આવે છે. કોણ? રૂપા રૂપા એકલી આવે છે. તો ઉપાડી લે એને અને લઈ જાય જૂના ખંડેરે. હા મોટા ભાઈ, તો હું લકી છે બે અહીંયા આવો. હું ખંડીરે લઈને જાઉં છું, તમે અહીંયા આવી જાજો. છોડ 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 સ્ટોપ. તારા અર્જુનને કહી દીધી. લકી શેઠ, બોલો વિનુભાઈ બોલો. 1 કરોડ લેતા આવો અને રૂપા સાથે ફેરા કરી લો. હા હા હું અત્યારે જ આવું, તમે ખાલી લોકેશન મેળો મને. સારું તો આવો મારા ઘરે. એ હારું. બાપુ આવી ગયો મારી દીકરા. હવે બાપુ રૂપા ક્યાં રૂપા તો એના ઘરે હશે, હું થોડો એને ચીડ ફરું છું. છે? એમ નહીં બેટા, એ તને મંદિરે મળવા આવી હતી એટલે તને પૂછું. પણ બાપુ મને તો એ જો દેખાડી જ નહીં. બધા કોઈ સમજણું નહીં, મને તો કહીને જ જઈએ મંદિરે જવું. બાપુ તમે ચિંતા ના કરશો, હું પાછું મંદિરે જઉં. અર્જુનભાઈ, પેલો રઘુ રૂપાને ઉપાડી ગયો છે. કઈ બાજુ? આપણા ગામના જૂના ખંડેર બાજુ. રઘા, આજે તને કોઈ નહીં બચાવી શકે. તો તું સંજય, મોહનકા, પેલો રઘુ રૂપાને ઉપાડી ગયો છે. હા? નાનકા, હા મોટા ભાઈ, ક્યાં છે ઈ છોકરી? એ અંદર પૂરી લીધી. શાબાશ રઘુ, શાબાશ. શાબાશીની જરૂરી નથી. પૈસા પૈસા, કરોડો રૂપિયા. નાનકા, શાંતિ રાખ. મોટા ભાઈ અર્જુન, રઘા, હાય મેલડી મારા દીકરા, હાય. એ મેરડી મારો દીકરો તો શું જ? ક્યાં છે રૂપા? જો રૂપાને કઈ થયું ને તો એકને જીવતા નહીં છોડો. એ અર્જુન, મેલડી મારો દીકરો એમ ને?
હા ચાલો રૂપા આજથી મજદૂર તારો બાપુજી શું આપણું ચૂપ